હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જોવાના છીએ એસએસસી દ્વારા એમટીએસ ને હવાલદારની રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવેલી છે, બરાબર છે. અને એના ફોર્મ પણ શરૂ થઈ ગયા છે. તો એના ફોર્મ આપણે કઈ રીતે ભરીશું, બરાબર, એકદમ ઇઝી વેથી તમને શીખડાવીશું, બરાબર છે. તમારે કોઈ પણ સાયબર કાફે જવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા એસએસસીની મોબાઈલ એપ્લિકેશનથી પણ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર છે. તો આજે આપણે મોબાઈલ એપ્લિકેશનથી ફોર્મ ભરવાના છીએ, તો તમે વિડીયો પૂરો જોવા વિનંતી, બરાબર છે. તમે અહીંથી જોઈ શકો છો, બરાબર છે. આ નોટિફિકેશન 26/6/2025 રોજ જ આવેલું છે, બરાબર છે. અને ફોર્મ પણ સ્ટાર્ટ થઈ ગયા છે. આની ઓફિશિયલ વેબસાઇટ તમે અહીંથી જોઈ શકો છો, ssc.gov.in છે, બરાબર. તો આપણે આને જોઈશું, અગત્યની તારીખો વિશે જોઈશું, બરાબર છે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, બરાબર, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, નોન ટેકનિકલ સ્ટાફ એન્ડ હવાલદાર, બરાબર. એની માટેની એક્ઝામિનેશન છે 2025. અહીંથી તમે તારીખ જોઈ શકો છો, બરાબર, ડેટ વાઇઝ, બરાબર છે. એપ્લિકેશન શરૂ થઈ રહ્યા છે 26/6/2025 રોજથી 24/7/2025 રોજ એ શરૂ રહેવાનું છે, બરાબર છે. આની અંદર તમે જોઈ શકો છો, બરાબર છે. લાસ્ટ ડેટ તમે જોઈ શકો 24/7/2025, બરાબર. ઓનલાઈન ફી પેમેન્ટ, જેની ફી લાગુ પડતી એ 25/7/2025 રોજ ફી ભરી શકે છે. એપ્લિકેશનની અંદર કંઈ પણ કરેક્શન કરવું હોય, કંઈ પણ તમારે કરેક્શન કરવું હોય, બરાબર, એડિટ કરવું હોય, તો 29/7/2025 રોજ તમે ત્યાંથી 31/7/2025 રોજ સુધી તમે કરી શકો છો, બરાબર. કમ્પ્યુટર બોર્ડ એક્ઝામ રહેવાની છે, બરાબર છે. એની ટેન્ટેટિવ ડેટ છે 20 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર હોઈ શકે છે, બરાબર છે. ટોલ ફ્રી નંબર, જો તમને કોઈ પણ પ્રકારની હેલ્પલાઇન અથવા કોઈ પણ તમને ક્વેરી છે, તો તમે આ નંબર પર કોલ કરીને વાત કરી શકો છો, બરાબર. તો હવે આપણે જોઈ લઈએ છીએ, બરાબર, આ નોટિફિકેશન છે. આપણે ડાયરેક્ટ જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન પર અને એપ્લિકેશન ઓપન કરીને આપણે ફોર્મ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. તો ચલો આપણે જઈએ એસએસસી એપ પર. પ્લે સ્ટોરની અંદરથી માય એસએસસી એપ આવું ડાઉનલોડ કરી લેવાનું રહેશે તમારે, બરાબર છે. આ ઓફિશિયલ વેબસાઇટ છે અને એકદમ ગવર્મેન્ટની છે, બરાબર છે, અને એસએસસીની છે. તો આપણે આને ઓપન કરી દઈએ છીએ, બરાબર છે. જેવું તમે એને ઓપન કરશો એવું તમારા સામે આવું ઇન્ટરફેસ આવી જશે, બરાબર છે. તમે જોઈ શકો છો, તમને અહીં જોવા મળશે લોગિન એન્ડ રજિસ્ટર, બરાબર છે, કોર્નરમાં. તો તમારે આના પર આવી જવાનું રહેશે. તમે એના પર આવશો એટલે તમારી પાસે તમારો યુઝર આઈડી અથવા રજિસ્ટ્રેશન નંબર માંગશે અને અહીંથી તમારો પાસવર્ડ આપી દેવાનો રહેશે, બરાબર. પાસવર્ડ ટાઈપ કરી દેવાનો તમારે. અહીંયા જે તમને કેપ્ચા કોડ દેખાય છે તે કેપ્ચા તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું. જો તમે હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરેલું તો તમે આ જ એપ પર રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. તો એના માટે તમારે અહીંયા નીચે દેખાડું, નીચે જોવાનું ન્યૂ યુઝર, બરાબર, રજિસ્ટ્રેશન નામ, તમે એના પર જઈને પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશન એકદમ સિમ્પલ છે. આપણે એનો વિડીયો અલગથી આપણે આપી દઈશું આના પછી, બરાબર. તો આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર, લોગિન કરીને. તો અહીંયા આપણે યુઝર નેમ નાખી દેવાનું રહેશે, યુઝર નંબર નાખી દેવાનો રહેશે, એ પાસવર્ડ ટાઈપ કરવાનો, અહીં કેપ્ચા ટાઈપ કરી દેવાનો. ચલો આપણે લોગિન કરી દઈએ છીએ. મારે તમારું બધું ફિલઅપ કરીને લોગિન કરી દેવાનું રહેશે. જેવું તમે લોગિન કરશો એટલે તમારી સામે તમારું પ્રોફાઇલ આવી જશે, બરાબર છે. તમે જોઈ શકો છો તમારું પ્રોફાઇલ, અહીં તમારું પ્રોફાઇલ દેખાશે કોર્નરની અંદર અને બાજુમાં આધાર વેરીફાઈનું બતાવશે. તો તમારે હવે શું કરવાનું રહેશે, તો તમને અહીંયા નીચે 3 ઓપ્શન દેખાશે. અહીંયા હોમ દેખાશે, એની બાજુમાં ડેશબોર્ડ અને એની બાજુમાં રિઝલ્ટ, બરાબર. તો તમારે ડેશબોર્ડ પર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ડેશબોર્ડ પર ક્લિક કરશો એટલે અહીં તમને 3 ઓપ્શન ઉપર દેખાશે ડેશબોર્ડની અંદર: લાઈવ એક્ઝામિનેશન, માય એપ્લિકેશન અને અહીંયા એપ્લિકેશન હિસ્ટ્રી, બરાબર છે. તો માય એપ્લિકેશનની અંદર તમને દેખાશે તમે જેટલા અત્યાર સુધી ફોર્મ ભર્યા છે તે, અને એપ્લિકેશન હિસ્ટ્રીમાં કે જેટલા તમે ફોર્મ ભરી ચૂક્યા છો તે, બરાબર. એમટીએસનું ફોર્મ તમને દેખાય છે. તો તમારે એના માટે અપ્લાય કરવું, અહીંથી તમે ડિટેલ જોઈ શકો છો, બરાબર. એપ્લિકેશન ડેટ, લાસ્ટ ડેટ, બરાબર છે, એ તમે અહીંથી બધું જોઈ શકો છો. અને તમારે અપ્લાય કરવું હોય તમે અહીંથી અપ્લાય કરી શકો છો. એના નીચે આપણે પહેલાં જોઈ લઈએ, CHSLની પણ એક્ઝામિનેશન ચાલુ છે. તમે એનું પણ ફોર્મ ભરી શકો છો. આ જ પ્રોસેસ છે, બરાબર. અહીંથી તમે CGLનું પણ ફોર્મ ભરી શકો છો, એ જ પ્રોસેસથી, બરાબર. અહીં અપ્લાય કરીને ફોર્મ ભરી શકો છો. અત્યારે આપણે એમટીએસનું ભરી રહ્યા છીએ, તો આપણે એમટીએસ પર ક્લિક કરીશું, બરાબર છે. એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમને અહીં એપ્લિકેશન પેન્ડિંગ દેખાશે, એટલે કે આપણે પહેલાં ટ્રાય કરી ચૂક્યા છીએ. તો અહીં આપણે માય એપ્લિકેશનની અંદર આવવાનું રહેશે. પછી તમને અહીં દેખાશે, બરાબર છે. અહીં તમે સ્ટેટસ જોઈ શકો. તો આપણે પેન્ડિંગ છે એટલા માટે આપણે એને કન્ટિન્યુ કરીશું, બરાબર. કન્ટિન્યુ પર ક્લિક કરીશું. જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી ડિટેલ આવી જશે જે તમે રજિસ્ટ્રેશન કરતી વખતે ભરેલી છે. તો તમારે એને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. આની અંદર કોઈ પણ સુધારા વધારા આવતા નથી એટલે તમે પણ ડાયરેક્ટ સેવ એન્ડ નેક્સ્ટ કરી શકો છો, બરાબર. પછી સક્સેસ આવશે અહીં તમને જોવા મળશે હાઈએસ્ટ ક્વોલિફિકેશન, બરાબર. તો તમે અત્યાર સુધીમાં જે હાઈએસ્ટ કરેલું હોય, બરાબર, તો તમે 10th કર્યું તો 10th જ કરી શકો છો. 10th + 2 કર્યું તો તમે 10+2 સિલેક્ટ કરી શકો છો. ડિપ્લોમા કરો તો ડિપ્લોમા સિલેક્ટ કરી શકો છો. ગ્રેજ્યુએટ તો ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએટ તો PhD, જે તમે સિલેક્ટ કર્યું અત્યાર સુધી હાઈએસ્ટ કર્યું હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. આપણે ગ્રેજ્યુએશન કર્યું તો ગ્રેજ્યુએશન પર કરીશું, બરાબર.
અહીં તમને બધું તમારે દસમાની ડિટેલ દેખાશે, બરાબર. પછી તમારે નીચે આવી જવાનું છે. જેવું તમે નીચે આવશો એટલે તમારે અહીં તમારા પર્સન્ટેજ નાખી દેવાના છે, જે હાઈએસ્ટ ક્વોલિફિકેશન છે એ પ્રમાણે, બરાબર. તો આપણે અહીં નાખી દીધું. પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી જશે, તમને પૂછશે કે તમે એક્સ સર્વિસમેન છો. જો હોવ તો તમારે યસ કરવાનું, તમે એક્સ સર્વિસમેન ન હો તો તમારે નો પર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. પછી તમે એજ રિલેક્સેશન તમને જોઈએ છે, બરાબર છે. અહીં જોઈ શકો છો 22 નંબર આપણે એજ રિલેક્સેશન લાગુ પડે છે એટલે આપણે યસ કરીશું, બરાબર છે. અહીંથી તમારે એસટી તમારે જે કાસ્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તે તમારે કાસ્ટ લાગુ પડતી હોય તે આપણે નેક્સ્ટ કરી દઈશું. પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે નેક્સ્ટ કરશો એટલે પછી તમારા સામે અહીં સેન્ટર પ્રેફરન્સ આવશે, બરાબર. અહીં જોઈએ પ્રેફરન્સ ઓફ એક્ઝામિનેશન સેન્ટર, તમને કઈ જગ્યાએ એક્ઝામ સેન્ટર જોઈએ છે, બરાબર. તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાંથી આપણે નીચે આવી જવાનું રહેશે, બરાબર. જે તમને લાગુ પડતું હોય તમારે જોઈ લેવાનું. આપણે વેસ્ટર્ન રિજન લાગુ પડે છે તો આપણે અહીંથી આપણું સિલેક્ટ કરી દઈશું. આપણે સૌથી પહેલાં અમદાવાદ રાખીશું. બીજા નંબરમાં આપણે અહીં સેન્ટર તમારે જે લાગુ પડતું હોય રાખવાનું રહેશે, બરાબર છે. આપણે ગાંધીનગર રાખીએ છીએ અને લાસ્ટમાં આપણે અહીંયા મહેસાણા રાખીએ છીએ, બરાબર છે. લાસ્ટમાં આપણે મહેસાણા રાખીએ છીએ. અહીં તમને પૂછવામાં આવશે કે મીડિયમ ઓફ કમ્પ્યુટર એક્ઝામ સીબીઈની તમારે કઈ લેંગ્વેજમાં તમે એક્ઝામ આપવા માંગો છો. તો આપણે અહીં ગુજરાતી સિલેક્ટ કરીએ છીએ, બરાબર છે. અહીં તમારે કન્ફર્મ કરવાનું રહેશે લેંગ્વેજ ફરીથી, તો આપણે ગુજરાતી સિલેક્ટ કરી દઈએ છીએ, બરાબર છે. પછી તમારે નીચે આવી જવાનું રહેશે સ્ક્રોલ કરીને. જો અહીં તમને 26.3ની અંદર પૂછવામાં આવેલું છે શું તમે ફિઝિકલી લિમિટેડ છો, એટલે કે તમને લખવા માટે વ્યક્તિ જોઈએ છે, તમે હેન્ડીકેપ છો તો તમારે યસ હો તો યસ કરવાનું, ન હોય તો નો કરવાનું, બરાબર. તેથી તમને લખવા માટે એક્ઝામ આપવા માટે એક વ્યક્તિ આપવામાં આવશે, બરાબર છે. અહીં તમે જોઈ શકો છો પોસ્ટ છે, બરાબર છે. સ્ટેટ વાઇઝ અલગ અલગ પોસ્ટ છે, બરાબર છે. એ નંબર તમારે આ જે નંબર આપેલો છે એ કોડ છે, બરાબર. એ એક્ઝામ એ જોબ માટેનો કોડ છે, બરાબર છે. એ સ્ટેટ માટેનો કોડ છે એટલે તમારે અહીંયા કોડ દાખલ કરવાના રહેશે, બરાબર. તમારે અહીં મિનિમમ 5 થી 6 કોડ તો સિલેક્ટ કરવાના રહેશે. આ રીતે તમારે અહીંયા કોડ ટાઈપ કરી દેવાના રહેશે, બરાબર છે. જે તમારે નોકરીની પ્રેફરન્સ આપવાની હોય એ પ્રમાણે તમે કોડ ટાઈપ કરી દેવાના રહેશે. એના પછી તમારે અહીં નીચે આવીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે બાકીના ખાના પર XX આવી જશે, બરાબર છે. અહીં તમને કહેવામાં આવે છે હવે તમે કોઈ પણ જગ્યાએથી ફોર્મ ભરો છો, બરાબર. વેબસાઇટથી ફોર્મ ભરો છો અથવા મોબાઈલ એપ્લિકેશનથી ફોર્મ ભરો છો અથવા સાયબર કાફેમાં ફોર્મ ભરાવો છો, તો તમારે હવે આધાર ઓથેન્ટિકેશન કરાવવું જરૂરી છે, બરાબર છે. એટલે કે તમારે KYC કરાવવું ફરજિયાત થઈ ગયું છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમારે KYC કરાવવું પડશે. એના માટે જો આપણે તમને એક જ વસ્તુ કહીશું કે તમારે મોબાઈલ એપ્લિકેશનથી ફોર્મ ભરવું બહુ ઇઝી રહેશે, બરાબર છે. તમારે એના રીતે કરો તો તમારે અહીં સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. ચેકબોક્સ પર ક્લિક કર્યા પછી આધાર ઓથેન્ટિકેશન પર આવી જવાનું છે. પછી તમારે અહીંથી ફેસ તમારે ઓથેન્ટિકેટ કરવાનું છે, એટલે કે તમારે KYC કરવાનું રહેશે, બરાબર. તમારું ફેસ અહીં સર્કલની અંદર આવીને ગ્રીન લાઇટ થાય તેમાં આંખો બ્લિંક કરવાની રહે છે. ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયા પછી તમારે અહીંથી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહે છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારું ફેસ ID વેરિફિકેશન સક્સેસફુલી આવી જશે, બરાબર છે. તમારે આગળ નેક્સ્ટ કરવાનું રહેશે. જેવું તમારે નેક્સ્ટ પર આવશો એટલે તમને અહીં કહેવામાં આવશે કેપ્ચર ફોટો, બરાબર. તમારે આમાં લાઈવ ફોટો ક્લિક કરવાનો હોય છે, બરાબર છે. તો તમે અહીંથી લાઈવ ફોટો ક્લિક કરી શકો છો. અહીંથી તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહે છે, બરાબર છે. આપણે લાઈવ ફોટો લઈ લઈએ છીએ અને સિગ્નેચર પણ અપલોડ કરી દઈએ છીએ, બરાબર. કેપ્ચર લાઈવ ફોટા પર ક્લિક કરીને તમારે તમારો લાઈવ ફોટો કેપ્ચર કરી દેવાનો રહે છે. પછી તમે જેવો ફોટો કેપ્ચર કરશો એટલે તમારી સામે સક્સેસફુલી મેસેજ આવી જશે. આવી ગયા પછી તમે અહીંથી તમારી સિગ્નેચર અપલોડ કરી દેવાનું રહેશે, બરાબર છે. જો તમારે સિગ્નેચર બરાબર ન આવે તો તમે અહીંથી બીજી સિગ્નેચર પણ સિલેક્ટ કરી શકો છો. તો પછી તમે સિગ્નેચર અને ફોટો બંને અપલોડ કર્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર છે. તમે જેવું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમને અહીં બતાવી દેશે અપલોડ ડોક્યુમેન્ટ સેવ્ડ સક્સેસફુલી, બરાબર છે. એટલે તમારું ફોર્મ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર છે. અહીં તમને પ્રિવ્યૂ આપી દેશે, તમારે આને ચેક કરી દેવાનું છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે એડિટ કરવાનું રહે છે, બરાબર. પરંતુ જો કોઈ પ્રોબ્લેમ ન હોય, બરાબર છે, આમાં તમે કોઈ પ્રોબ્લેમ ન દેખાતી હોય તો તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહે છે, બરાબર. આપણે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દઈએ છીએ તો આપણું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમને અહીં ડિક્લેરેશન ફોર્મ આપી દેશે, બરાબર છે. એ તમારે ડિક્લેરેશન ચેક કરીને અહીં તમારે એગ્રી ક્લિક કરવાનું રહેશે. એગ્રી ક્લિક કર્યા પછી તમારે અહીં કેપ્ચા કોડ ટાઈપ કરી દેવાનો રહે છે, બરાબર છે. એ તમે કેપ્ચા કોડ ટાઈપ કરશો, બરાબર છે. પછી તમારે આને કન્ફર્મ કરી દેવાનું રહે છે, બરાબર. અહીં તમારે સબમિટ પર ક્લિક કરશો. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ડાયરેક્ટ જ એપ્લિકેશન તમારી એપ્લાય થઈ ગઈ છે, બરાબર છે.
તમારું એપ્લાય થઈ જશે, એટલે તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે. તમારે કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી. એટલે આપણે બેસ્ટ વે આપણે તમારી માટે લાવ્યા છીએ. ડાયરેક્ટ મોબાઈલ એપ્લિકેશનથી તમે ફોર્મ ભરી શકો છો. કોઈ પણ સાયબર કાફે જવાની જરૂર નથી. તો આપણે સબમિટ પર ક્લિક કરી દઈએ છીએ. ચલો સબમિટ પર ક્લિક કરીશું. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા બતાવી દેશે, બરાબર છે. અહીં તમને દેખાઈ દેશે ફોર્મ રિસીવ સક્સેસફુલી, કન્ટેન્ટ વેરિફિકેશન પેન્ડિંગ. એટલે કન્ટેન્ટ વેરિફિકેશન માટે જતું રહ્યું છે ફોર્મ આપણું. અહીંથી તમે જોઈ શકો છો. અહીં તમને પ્રિન્ટનું ઓપ્શન પણ કહી દઉં છે. કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ડાઉનલોડ એન્ડ્રોઈડ પ્રિન્ટ એપ્લિકેશન પ્રિન્ટ ફ્રોમ ધ વેબ બ્રાઉઝર. જો તમારે તમારું એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરાવવું છે તો તમારે વેબસાઇટ પર જઈને તમે તમારું એપ્લિકેશન પ્રિન્ટ કરી શકો છો, બરાબર. તો હવે આપણે ગો ટુ હોમ પેજ પર જતા રહીએ છીએ, બરાબર. આ જ રીતે તમે બીજા પણ ફોર્મ ભરી શકો છો. એથી તમે જોઈ શકો છો, બરાબર છે. બીજી 2 રિક્રુટમેન્ટ ચાલી રહી છે, એટલે કે CHSLની પણ એક્ઝામિનેશન ચાલુ છે, એટલે કે એના માટે પણ એપ્લિકેશન ચાલુ છે, અને CGL માટે પણ એપ્લિકેશન ચાલુ છે. આ જ મેથડ છે. આ મેથડથી જ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. અને બધાની અંદર KYC ફરજિયાત છે, એટલે તમારે KYC કરવું જરૂરી છે. એટલે હર વખતે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે હાજર રહેવું જરૂરી છે, બરાબર છે. એટલે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો તમારા મિત્રો સુધી, બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.